રેન્ક આપવા માટે મેં એક્સેલમાં એક ડેટા લીધો છે મિત્રો, અને એ ડેટા આ પ્રમાણે છે. અહીં સિરિયલ નંબર છે, એટલે મેં 10 વિદ્યાર્થીઓ લીધા છે. આ 10 વિદ્યાર્થીઓના રેન્ડમ નામ લખ્યા છે, અને આ વિદ્યાર્થીઓએ 100માંથી અહીં મેળવેલા ગુણ છે. હવે આ ગુણના આધારે હું આ વિદ્યાર્થીઓને રેન્ક આપવા માગું છું, ક્રમ આપવા માગું છું, કે જેના સૌથી વધારે માર્ક હોય એનો પહેલો નંબર, એનાથી ઓછા હોય એનો બીજો નંબર, અને સૌથી ઓછા હોય એનો છેલ્લો નંબર. તો હું શું કરીશ મિત્રો, અહીંયા આગળ આ જે પહેલો વિદ્યાર્થી છે એની સામેનું ખાનું રેન્કનું ખાનું છે એને પસંદ કરીશ, એટલે કે સિલેક્ટ કરીશ અહીંયા આગળ. અને હવે હું ફોર્મ્યુલા લોડ કરીશ. તો હું લખીશ ઇઝ ઇક્વલ ટુ અને લખીશ આર એ. હવે અહીંયા આગળ આર એ લખ્યું એટલે અહીંયા મારે રેન્ક શોધવાનું છે મિત્રો. તો મેં અહીંયા રેન્ક મને દેખાય છે, જુઓ, હું આની ક્લિક કરીશ. હવે કયા વિદ્યાર્થીનો રેન્ક આપવાનો છે? તો આ આરવનો આપવાનો છે, એટલે એણે મેળવેલા જે ગુણ છે હું એ ખાનું સિલેક્ટ કરીશ, એટલે અહીં આગળ એ સેલનું એડ્રેસ આવી જશે C2. પછી હું કોમા કરીશ. પછી છે રેફરન્સ, કયા જે રેફરન્સ છે એમાંથી નંબર આપવાનો છે. તો આ બધા રેફરન્સ સેલ્સ થશે મિત્રો. તો હું આ બધા રેફરન્સ સેલને પસંદ કરીશ. અહીંયા આગળ તમારે ખાસ વસ્તુ પસંદ કરવાની છે મિત્રો, આ જે રેફરન્સ સેલ પસંદ કર્યા છે એને એબ્સોલ્યુટ કરવાના છે. તો હું આ રેફરન્સ સેલને પસંદ કરું છું, અને હવે હું F4 દબાવવાનું છું મિત્રો, F4. તો મેં F4 દબાવ્યો, અને હવે આ જે પસંદ કરેલા છે એ સેલને ડિસિલેક્ટ કરવા માટે હું એરો કી દબાવીશ, અને હવે કોમા દબાવીશ. એટલે આ જે રેન્જ છે સેલની એ એબ્સોલ્યુટ થઈ ગઈ છે, રેફરન્સ સેલ છે એ એબ્સોલ્યુટ થઈ ગઈ છે. હવે અહીંયા આગળ મારી પાસે બે ઓપ્શન છે નંબર આપવાના, ડિસેન્ડિંગ ઓર્ડર અને એસેન્ડિંગ ઓર્ડર. એસેન્ડિંગમાં શું થશે? ચડતો ક્રમ થશે, એટલે જેના માર્ક વધુ હશે એનો છેલ્લો નંબર આવશે. તો આપણી જે સિસ્ટમ છે ડિસેન્ડિંગ ઓર્ડરની છે, જેના સૌથી વધુ માર્ક હોય એનો પહેલો નંબર આવે છે મિત્રો. તો આપણે ડિસેન્ડિંગ ઓર્ડર આપીશું, એટલે અહીંયા આગળ હું 0 લખીશ, આની અંદર અહીં 0 લખીશ અહીંયા આગળ. અને હવે હું આ બ્રેકેટને કમ્પ્લીટ કરી દઈશ, અને હવે હું એન્ટર કરીશ, એટલે મારો આ જે વિદ્યાર્થી છે એનો નંબર 7મો આવી ગયો છે. હવે તમને ખબર છે, આ કોર્નરને પકડીને હું ડ્રેગ કરીશ તો નંબર આવી જશે. જુઓ, આ પહેલો નંબર છે, કેમ કે એના માર્ક સૌથી વધારે 95 છે. આ 92 છે તો બીજો નંબર છે, અને 10મો નંબર છે એના સૌથી ઓછા માર્ક છે. હવે ઘણી વખત આપણે નંબર આપીએ ત્યારે એવું બનતું હોય છે કે બે વિદ્યાર્થીઓના સરખા માર્ક આવે, તો બંનેના સરખા નંબર આવે છે. ચાલો એવું થાય છે, ચેક કરી જોઈએ. માની લો કે આનો પહેલો નંબર છે, એના 95 માર્ક છે, તો હું આના 95 કરી દઉં છું. ચાલો જોઈએ શું થાય છે. મેં 95 કરી દીધા, અને હવે એન્ટર કરું છું. તો જુઓ મિત્રો, 95 માર્ક જે છે એ બંનેના પહેલો નંબર છે. હવે બીજો નંબર કોનો હતો? તો બીજો નંબર ગાયબ થઈ ગયો છે, સ્કીપ થઈ ગયો છે, અને હવે સીધો નંબર આવશે 3. જુઓ મિત્રો, તો આ રીતે તમે રેન્ક આપવા માટે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો. આની અંદર તમને કોઈ તકલીફ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. હજી હું થોડોક વિસ્તારપૂર્વક વિડીયોનો બનાવીશ.